હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં આપણે અત્યારે જનરલ કરીએ છીએ કે જે તમે અગાઉ શીખી ગયા હો એ જ વસ્તુ આપણે ત્યારે રિપીટ કરીએ છીએ. તો આજે આપણે જનરલમાં શીખીશું કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ. શું આપણે શીખીશું? તો કે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ. જે આ વસ્તુ તમે લોકો ત્રીજા ધોરણમાં શીખી જ ગયા છો, પણ આપણે અત્યારે થોડુંક યાદ કરી લઈએ. હવે આર્ટિકલ એ અને એન. આર્ટિકલ એ છે એ ક્યાં વપરાય અને આર્ટિકલ એન છે એનો ઉપયોગ ક્યાં થાય? તો હું તમને કહું તો અંગ્રેજીમાં કેટલા સ્વર છે? અંગ્રેજીમાં કેટલા સ્વર છે? તો કે 5. કેટલા છે? 5. કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. કેટલા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 અંગ્રેજીના સ્વર છે. અને આમના સિવાયના બાકીના જે બધા જે વર્ડ છે એ બધા શું છે? વ્યંજન. શું છે? વ્યંજન. તો હવે એ, ઈ, આઈ, ઓ, યુ ત્યાંથી કોઈ પણ સ્પેલિંગ શરૂ થતો હોય તો એમની આગળ હંમેશા આર્ટિકલ એ એન. શું મૂકવાનું? એન. આર્ટિકલ એન. અને વ્યંજનથી કોઈ પણ વર્ડ, કોઈ પણ સ્પેલિંગ શરૂ થતો હોય તો એમની આગળ આવશે હંમેશા આર્ટિકલ એ. બસ આટલું યાદ રાખવાનું છે કે એ, ઈ, આઈ, ઓ, યુ થી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન આવે અને બાકીના બધા સ્પેલિંગની આગળ આર્ટિકલ એ આવે. હવે દાખલા તરીકે અહીંયા આપણે થોડાક સ્પેલિંગ લખી લઈએ. તમને આ રીતના પૂછવામાં આવે, આગળ ખાલી જગ્યા હોય કે યોગ્ય આર્ટિકલ મૂકો, આ રીતના પૂછવામાં આવે. ખાલી જગ્યા BALL, પછી ખાલી જગ્યા HEN, ખાલી જગ્યા OWL, પછી ખાલી જગ્યા UMBRELLA, અમ્બ્રેલા. પછી ખાલી જગ્યા IRON અને પછી ખાલી જગ્યા CAR. પછી લખીશું ખાલી જગ્યા APPLE, એપલ. પછી ખાલી જગ્યા EGG, એગ. ખાલી જગ્યા DUCK, ડક. ખાલી જગ્યા TABLE, ટેબલ. પછી ખાલી જગ્યા GLASS, ગ્લાસ. અને ખાલી જગ્યા HAT, હેટ. પછી ખાલી જગ્યા ઇન્કપોટ, INKPOT, ઇન્કપોટ. ખાલી જગ્યા PEN, પેન. પછી ખાલી જગ્યા CAP, કેપ. પછી ખાલી જગ્યા પાઇનેપલ, PINEAPPLE, પાઇનેપલ. અને પછી આપણે લખીશું ખાલી જગ્યા ઓનિયન, ONION. અને છેલ્લે આપણે લખીશું ખાલી જગ્યા આઈસ્ક્રીમ.
CREAM આઈસ્ક્રીમ. હવે આપણે શું કરવાનું છે કે યોગ્ય આર્ટિકલ મૂકવાનો છે. જે આપણે અત્યારે આટલા સ્પેલિંગ લખ્યા છે એમની આગળ ખાલી જગ્યા છે, એમાં આપણે યોગ્ય આર્ટિકલ કાં તો એ અને કાં તો એન એ મૂકવાનો છે. તો મેં તમને હમણાં કીધું એ રીતના કે પહેલો અક્ષર જોવાનો, જે સ્પેલિંગ આપેલો છે એમનો પહેલો અક્ષર જોવાનો કે પહેલો અક્ષર AEIOU સ્વરથી શરૂ થતો હોય તો આગળ AN મૂકવાનું, અને એમના સિવાયના બધા જે વ્યંજન છે ત્યાંથી શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એ મૂકવાનું. હવે અહીંયા સ્પેલિંગ છે BALL, બોલ એટલે દડો. બીથી સ્પેલિંગ શરૂ થાય છે તો આગળ શું આવશે? બી છે એ વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ બોલ. શું આગળ મૂકવાનું? એ બોલ. પછી છે ખાલી જગ્યા HEN, હેન એટલે મરઘી. એચથી સ્પેલિંગ શરૂ થાય છે. હવે એચ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે એચ છે એ વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ, કારણ કે વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતો હોય એટલે આગળ મૂકવાનો એ. પછી છે OWL, આઉલ એટલે ઘુવડ. OWL, આઉલ એટલે ઘુવડ. તો ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. હવે ઓ છે એ સ્વર છે કે વ્યંજન? કેટલા મેં તમને હમણાં કીધું કે AEIOU એ બધા સ્વર છે, તો ઓ છે એ સ્વર છે, એ સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકીશું આર્ટિકલ એન. એન આઉલ, આઉલ એટલે ઘુવડ. એન આઉલ. નેક્સ્ટ છે UMBRELL, એ અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. હવે પહેલો અક્ષર આપણે જોઈએ તો યુ છે. શું છે? અમ્બ્રેલાના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે યુ. તો યુ છે એ શું છે? તો કે AEIOU. યુ છે એ સ્વર. શું છે? સ્વર. તો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આપણે આગળ આર્ટિકલ એન. શું મૂકીશું? એન. એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. પછી છે ખાલી જગ્યા IRON, ઇરોન એટલે ઇસ્ત્રી. હવે આઈથી સ્પેલિંગ શરૂ થાય છે. જુઓ, આઈથી સ્પેલિંગ શરૂ થાય છે. હવે આઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે AEIOU. પહેલાં તો સ્વર યાદ કરી જ લેવાના કે AEIOU. હવે આઈથી સ્પેલિંગ શરૂ થાય છે તો આઈ છે એ સ્વર છે તો આપણે આગળ આર્ટિકલ મૂકીશું એન. એન ઇરોન. એન આગળ મૂકીશું એન. અને પછી છે CAR, કાર એટલે ગાડી. હવે સીથી સ્પેલિંગ શરૂ થાય છે, બરાબર? તો સી છે એ સ્વરમાં આવે છે. મેં તમને કીધું કે સ્વર છે એ યાદ કરી જ લેવાના કે AEIOU. નહીં, સી છે એ સ્વરમાં આવતો નથી તો આપણે શું મૂકીશું? તો કે એ. શું મૂકીશું? એ કાર. કારણ કે સી છે એ વ્યંજન છે એટલા માટે. હવે આપણે જોઈએ ખાલી જગ્યા APPLE, એપલ એટલે સફરજન. હવે સ્પેલિંગ શરૂ થાય છે એથી તો એ છે એ સ્વર છે કે વ્યંજન છે?
તો જોઈ લો ઉપર એ ઈ આઈ ઓ યુ એ છે શું છે સ્વર છે તો આગળ આપણે શું મૂકીશું આર્ટિકલ એન એન એપલ શું મૂકીશું એન ત્યાર પછી છે ઈ ડબલ જી એગ એટલે ઈંડું ઈ ડબલ જી હવે ઈ થી સ્પેલિંગ શરૂ થાય છે તો આગળ શું મૂકવાનું ઈ છે એ સ્વર છે બરાબર તો આગળ શું મૂકવાનું આર્ટિકલ એન એ એન પછી છે ડી યુ સી કે ડક એટલે બતક ડી યુ સી કે ડક એટલે બતક તો ડી થી સ્પેલિંગ શરૂ થાય છે તો ડી છે એ શું છે તો કે સ્વરમાં આવતો નથી મતલબ કે એ વ્યંજન છે એટલે આપણે આગળ આર્ટિકલ એ શું મૂકીશું આગળ આર્ટિકલ એ ત્યાર પછી છે ટી એ બી એલ ઈ ટેબલ ટેબલ એટલે ટેબલ હવે ટી થી સ્પેલિંગ શરૂ થાય છે તો ટી છે એ શું છે ટી છે એ શું છે તો કે વ્યંજન છે સ્વરમાં ટી આવતો નથી એટલે વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ ટેબલ પછી છે જી એલ એ ડબલ એસ ગ્લાસ ગ્લાસ એટલે આપણે પાણી પીવા માટેનો જે પ્યાલો હોય એ ગ્લાસ હવે જી થી સ્પેલિંગ શરૂ થાય છે જી છે એ વ્યંજન છે સ્વરમાં આવતો નથી એટલે આપણે આગળ મૂકીશું આર્ટિકલ એ ગ્લાસ શું એ ગ્લાસ અને પછી છે એ જે ટી હેટ એટલે ટોપી હવે એચ થી સ્પેલિંગ શરૂ થાય છે તો એચ છે એ શું છે તો કે વ્યંજન છે તો વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ હેટ હેટ એટલે ટોપી એ હેટ અને પછી આપણે જોઈએ ઇંક પોટ INKPOT ઇંક પોટ એટલે શું થાય ખડીઓ બરાબર હવે આઈ થી સ્પેલિંગ શરૂ થાય છે જુઓ આઈ થી તો આઈ છે એ શું છે સ્વર આપણે યાદ કરી લેવાના કે એ ઈ આઈ ઓ યુ એમાં આઈ છે એ સ્વર છે તો આપણે આગળ મૂકીશું આર્ટિકલ એન એ એન એન ઇંક પોટ શું એન ઇંક પોટ પછી છે પેન PEN શું છે પેન તો પી થી સ્પેલિંગ શરૂ થાય છે તો પી છે એ વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ શું મૂકીશું એ પેન એ પેન પછી છે CAP કેપ એટલે ટોપી સી થી સ્પેલિંગ શરૂ થાય છે બરાબર તો સી છે એ શું છે તો કે વ્યંજન છે તો આપણે આગળ મૂકીશું એ કેપ કેપ એટલે ટોપી પછી છે પાઇનેપલ PINEAPPLE પાઇનેપલ એટલે અનાનસ હવે પી થી સ્પેલિંગ શરૂ થાય છે તો પી છે એ વ્યંજન છે શું છે વ્યંજન તો આપણે આગળ મૂકીશું આર્ટિકલ એ પાઇનેપલ પછી છે ONION અન્યન અન્યન એટલે ડુંગળી હવે સ્પેલિંગ શરૂ થાય છે ઓથી ક્યાંથી ઓથી બરાબર તો આગળ ઓ આવ્યો છે એટલે ઓ છે એ સ્વર છે બરાબર તો આપણે શું મૂકવાનું અહીંયા એન અન્યન અને છેલ્લો સ્પેલિંગ છે આઈસ્ક્રીમ ICECREAM આઈસ્ક્રીમ બરાબર
તો આઈસ્ક્રીમમાં પહેલો અક્ષર છે આઈ, તો આઈ છે એ શું છે? તો કે સ્વર છે. એ ઈ આઈ ઓ યુ, આઈ છે એ સ્વર છે, એટલે આપણે આગળ આર્ટિકલ મૂકીશું એન. એન આઈસ્ક્રીમ, એન આઈસ્ક્રીમ. તો આ રીતના બધાએ આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે કરીશું, હું તમને જે લખી દઉં એમનો તમારે સ્પેલિંગ નહીં પણ ઉચ્ચાર અને અર્થ જ ખાલી લખવાનો છે. હું તમને જે લખી દઉં એમનો તમારે ખાલી ઉચ્ચાર અને અર્થ લખવાનો છે, બરાબર? ઉચ્ચાર અને અર્થ લખો. હવે દાખલા તરીકે એક હું તમને લખી દઈશ. 20 અહીંયા લખેલ છે, બરાબર? હવે એમનો ઉચ્ચારમાં શું આપણે લખીએ કે 20. આપણે શું લખીએ? 20, બરાબર? હવે એમનો અર્થ થાય 20 એટલે શું થાય? 20 એટલે શું થાય? 20. શું થાય? 20, બરાબર? તો આ રીતના તમારે 30 પછી 40 પછી 50 60 પછી 70 80 90 અને 100 100. હવે તમારે શું કરવાનું? બધાએ મેં લખ્યું છે એ મુજબ બધાએ પેજમાં લખી લેવાનું આ રીતના. પછી અહીંયા ઉચ્ચાર 30 છે તો એમનો અહીંયા ઉચ્ચાર જે રીતના આપણે 20 લખ્યું એ રીતના 30નું જે થતું હોય ઉચ્ચાર એ લખવાનો અને એમનો અર્થ લખવાનો. કેમ 20 એટલે 20, બરાબર? તો આપણે અહીંયા 20 લખ્યું, તો 30 30, તો અહીંયા તમારે 30 લખવાનું અને 30 એટલે શું થાય? 30, તો તમારે અહીંયા લખવાનું 30. તો આ રીતના જે મેં તમને 100 સુધીના નંબર્સ લખી દીધા છે એના તમારે ઉચ્ચાર અને અર્થ લખવાના છે. જો મેં તમને સ્પેલિંગ લખવા નથી આપેલ, ખાલી ઉચ્ચાર અને અર્થ. એ તમે અગાઉના ધોરણમાં તમે શીખી જ ગયા છો. અને જે તમને ગયા લેક્ચરમાં મતલબ કે જે સર હોમવર્ક મૂકે છે એ તમે બધાએ કરી લ્યો છો. સરસ. હોમવર્ક બધાએ વ્યવસ્થિત કરી લેવાનું છે, અક્ષર સારા કરવાના છે. અને હોમવર્ક કરો ત્યારે સાથે સાથે જે હોમવર્ક હોય એ તમારે વ્યવસ્થિત સાથે સાથે બોલતું જવાનું છે અને પછી પાછું એ પાકું પણ કરવાનું છે. અને આજે મેં તમને જે કરાવ્યું હોય, દાખલા તરીકે આજે મેં તમને આર્ટિકલ એ અને એનો ઉપયોગ શીખડાવ્યો, બરાબર? તો પછી આ પેજ બંધ કરીને મૂકી નહીં દેવાનું. પાછું તમારે એક વખત જોઈ લેવાનું કે એ અને એનો ઉપયોગ કઈ રીતના થાય. તો સ્વર છે, ઇંગ્લિશના સ્વર છે એ ઈ આઈ ઓ યુ, સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો એન મૂકવાનો, બાકીના બધા વ્યંજન હોય ત્યાંથી સ્પેલિંગ શરૂ થતો હોય તો એ મૂકવાનું. એ રીતના તમારે પછી આ બધા સ્પેલિંગ એક વખત જોઈ લેવાના. પછી જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે શું કરવાનું કે બોલ, હેન, આઉલ, અમ્બ્રેલા આ રીતના ખાલી તમારે સ્પેલિંગ લખી લેવાના, આગળ આર્ટિકલ મૂકવાનો નહીં. પછી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની કે બોલ છે તો એમની આગળ આર્ટિકલ એ આવશે કે એન આવશે, એપલ છે તો એમની આગળ શું આવશે. આ રીતના મેં જેટલા સ્પેલિંગ લખ્યા છે એ તમારે રફ નોટમાં સ્પેલિંગ લખી લેવાના અને આગળ આર્ટિકલની ખાલી જગ્યા બાકી રાખી લેવાની. અને પછી તમારે આર્ટિકલ મૂકવાના અને પછી ફરીથી પાછું ચેક કરી લેવાનું
કે મારી ક્યાં ભૂલ છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. અને ભૂલ હોય, એક વખત ભૂલ થાય તો તમારે પછી એ ભૂલ છે બીજી વાર થાય નહીં. દાખલા તરીકે જો EGG, એગ એટલે ઈંડું, બરાબર, તો ઈથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન આવે અને તમે અહીંયા મૂક્યો હોય એ, પછી તમને શું થાય કે આ તો મારું ખોટું પડ્યું, બરાબર. એટલે તમને મગજમાં યાદ રહી જાય કે ઈથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ એ નહીં પણ એન આવે, એટલે એ ભૂલ છે એ બીજી વાર થાય નહીં. તો આજના લેક્ચરમાં બસ આપણે આજે આટલું કરીશું અને ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.